રાધે કૃપા ગોસ્વાદામાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. બાળકને કઈ રીતે તૈયાર કરવું, બાળકને પોઝિટિવ કઈ રીતે બનાવવું, બાળકને પોઝિટિવ કઈ રીતે રાખવું, એટલા માટે આપણા માટે સરસ મજાનો બાળકોનો પ્રસંગ લઈને આવ્યો છું. જરૂરથી મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાળકનો પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. એક શાકભાજી વેચવાવાળો વ્યક્તિ બટાકા વેચી રહ્યો છે અને બૂમો પાડે છે, બટાકા લઈ લો, કોઈ બટાકા લઈ લો, સડી ગયેલા જીવડા પડી ગયેલા બટાકા લઈ લો. આ વાત સાંભળીને આપણા મનમાં વિચાર આવે કે આ કેટલો પાગલ માણસ છે, સડી ગયેલા અને જીવડા પડેલા બટેકા વેચે છે. એવી જ રીતે જે માણસ નેગેટિવ વાત કરી અને પોતાનું શાકભાજી વેચવાનો પ્રયાસ કરે છે અને ક્યારેય એ શાકભાજી હોય, કોઈ દ્રવ્ય હોય, કોઈ પદાર્થ હોય, ક્યારેય વેચાતો નથી, એવી જ રીતે આપણે આપણા બાળકને કઈ રીતે ટ્રીટ કરીએ છીએ એ મહત્વનું છે. જ્યારે બાળક નાનું કૂમળું છોડ હોય ત્યારે બાળકની સમક્ષ અત્યારના સમયની અંદર આપણે શું કરીએ છીએ તો કે કોઈ વડીલ હોય, કોઈ બાળક હોય અથવા કોઈ મોટા વ્યક્તિ હોય, કોઈ શિક્ષક હોય ને આપણા કલીગ, આપણા મિત્રો હોય, આપણું વર્તુળ હોય, બધાની સમક્ષ હંમેશા આપણે એક જ વાત કરીએ છીએ કે મારું બાળક મારું કીધું કરતું નથી, મારી વાત માનતું નથી, હંમેશા મોબાઈલમાં રહ્યા કરે છે. આવી નેગેટિવ વાતો બાળકની સમક્ષ કરતા હોઈએ છીએ. જ્યારે આવી નેગેટિવ વાતો કરતા હોઈએ છીએ ત્યારે આપણું બાળક એ થોડને પકડી લે છે કે હંમેશા મારે જીવનમાં આ જ કરવાનું છે, મારી માટે આ જ એપ્રિશિએટ છે. અને એ બાળક જ્યારે સમજણું થાય અને સારી કક્ષાની અંદર ભણતું થાય ત્યારે એને મોટી ડિગ્રી લેવામાં અથવા કોઈ સારું એજ્યુકેશન મેળવવા માટે પ્રયાસ એને કરવાનો ત્યારે એને નેગેટિવિટી સૌથી વધારે નડતી હોય છે. જ્યારે પણ સમય સંજોગ પરિસ્થિતિ રવિવારનો દિવસ હોય, માતા પિતા ઘરે બેઠા હોય તો હંમેશા બાળકને પોઝિટિવ વાતો કરો, એની સમક્ષ એની સાથે રમો, એની સમક્ષ રહો, હંમેશા એને પોઝિટિવ વાતાવરણ સાથે એને રાખો. ત્યારબાદ બીજા નંબરની અંદર જ્યારે એ જ બાળક જ્યારે મોટું થઈ સારી ડિગ્રી પ્રાપ્ત કરવાની હોય, બિઝનેસ હોય અથવા તો કોઈ લાઈન લેવાની હોય સ્ટડીમાં, અને ત્યારે એ બાળક કોઈ પણ નિર્ણય લેવામાં એના વિચારની અંદર નેગેટિવિટી પ્રગટ થાય છે કે મારે શું લેવું કે ના લેવું, સારી ડિગ્રી મને મળશે કે નહીં મળે. આ વિચારમાં બાળક પોતાના જીવનના ઘણા બધા સારા નિર્ણય લઈ શકતો નથી. અને ત્રીજી વસ્તુ, જ્યારે ભણીને મોટો થશે, સારી નોકરી અથવા સારો બિઝનેસની શરૂઆત કરવાની હશે ત્યારે એ બાળક સારો બિઝનેસ કરવા માટે, કંઈક વિચાર કરવા માટે, કંઈક સારું અચીવ કરવા માટે જ્યારે પ્રયાસ કરશે ત્યારે આ જ માતા પિતાને નેગેટિવ થોડે નડતા હોય છે. હંમેશા પોતાના બાળકને પોઝિટિવ, અને એમાં પણ કહ્યું છે કે હંમેશા જે બાળકની નેગેટિવિટી હોય ને એ એકલામાં એને કહો. અને જ્યારે બાળકની સાથે તમે એકલાની અંદર રહી અને નેગેટિવિટી કહેશો તો એ બાળકને સુધારવાનો સમય મળશે. એને મારા માતા પિતા જે પણ કંઈ કહે છે એ મારા સારા માટે મને એકાંતમાં કહે છે. બધાની સમક્ષ જો કોઈ ચર્ચા કરવામાં આવશે, બધાની સમક્ષ એની પારદર્શિતા રાખી, બધાની સમક્ષ તમે એને પારદર્શિતા રાખી અને બધાની સમક્ષ જો એના નેગેટિવ પોઈન્ટો છે એ તમે ચર્ચા કરશો તો એ બાળક નેગેટિવમાં જશે. એટલા માટે હંમેશા બાળકને નેગેટિવ વાતો એકાંતમાં કરો અને પોઝિટિવ વાતો હંમેશા ને હંમેશા બધાની સમક્ષ કરો. જેટલા પરિવારના સદસ્યો હોય અથવા ક્યાંય મોટા વ્યક્તિઓ હોય, વડીલો હોય અથવા આપણું કલીગ હોય, બધા જ નવા માણસો હોય કે મહેમાન હોય, હંમેશા પોતાના બાળકની પોઝિટિવિટી હંમેશા બધાની સમક્ષ રજૂ કરો, જેનાથી બાળકને એપ્રિશિએટ થાય છે, જેનાથી બાળકને કંઈક નવું મળે છે, જેના દ્વારા બાળકને ખબર પડે છે જે હું આ કરું છું એ સારા માટે કરું છું અને એની અંદર એક પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય છે. અને પોઝિટિવ જે એનર્જી છે એ મળે છે એના દ્વારા એના જીવનનું ઘડતર થાય છે. જ્યાં સુધી બાળકની સમક્ષ તમે પોઝિટિવ નહીં રહો, એની સામે પોઝિટિવ વાતો નહીં કરો, ત્યાં સુધી બાળક એના જીવનમાં કંઈ પણ કાર્યક્ષેત્રમાં પ્રગતિ હોય, પોતાના સ્ટડીમાં ફોકસ હોય અથવા તો કોઈ પણ પ્રકારની પોઝિટિવિટી એના જીવનની અંદર લાવવાની હોય, મોટો બિઝનેસ હોય, તો પણ પોતાના જીવનની અંદર ક્યારે એનો ગોલ પ્રાપ્ત કરી શકતો નથી. કારણ કે બાળકનું ઘડતર જે છે મા બાપથી થાય છે. જ્યાં સુધી મા બાપ એના જીવનની અંદર પોઝિટિવિટી વાતો, પોઝિટિવ ચર્ચા, પોઝિટિવ સ્ટડી, પોઝિટિવ વાર્તાઓ નહીં કરો ત્યાં સુધી બાળકના જીવનની અંદર ક્યારે પણ એના જીવનની અંદર કંઈ પણ મેળવવા માટે અચીવ એને ગોલ ક્યારે મળવાનો નથી. એટલે જીવનમાં યાદ રાખો કે બાળકની સમક્ષ હંમેશા પોઝિટિવ વાતો કરશો. જો આપ પોઝિટિવ વાતો કરવાના હોય તો મારી કોમેન્ટમાં જરૂર પોઝિટિવ પ્રોમિસ લખજો, તો હું ચોક્કસ માનીશ કે તમે તમારા બાળક માટે કાંઈક સારું કરવા માગો છો. પોતાના બાળક આજના સમયની એજ્યુકેશન સ્ટડી કરતાં સૌથી વધારે જો બાળક માટે શ્રેષ્ઠ હોય ને તો સૌથી વધારે છે માતા પિતાએ પોતાના
જીવનની અંદર જે દુઃખ અને તકલીફો ભોગવી છે એ બાળકના જીવનમાં ના આવે એટલા માટે એને હંમેશા પોઝિટિવ વાતો કરવી જોઈએ, એને હંમેશા મોટિવેશનલ બનાવવો જોઈએ, મોટિવેશનલ ચર્ચાઓ, એની વાર્તાઓ કરવી જોઈએ, જેના દ્વારા બાળકને હંમેશા પોતાના જીવનની અંદર શું કરવું છે, એનો ગોલ શું છે એ એને ખબર પડે. કારણ કે માતા પિતા જે જીવનની અંદર કરશે અથવા માતા પિતાની સાથે જેવો વ્યવહાર ને સંબંધ રાખશે એવી જ રીતે બાળકનું ઘડતર બનવાનું છે ને થવાનું છે. એટલા માટે હંમેશા પોતાના બાળકને પોઝિટિવ બનાવવા માટે એક જ થોટનો ઉપયોગ કરવાનો છે, અને એ છે હંમેશા પોતાના બાળકને પોઝિટિવ, જે નેગેટિવ વાતો છે એને એકાંતમાં કહો, અને જ્યારે પોઝિટિવ વાતો કરવાની છે બધાની સમક્ષ કહો, અને એના દ્વારા એને ખબર પડે કે મારા જીવનમાં શું કરવાનું છે. આપને આ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો, અને આવા જ પ્રસંગ સાંભળવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને આપ પ્રોમિસની કોમેન્ટ જરૂરથી કરજો. આપ સૌને રાધે રાધે.